નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પીએમ સર. આજે દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે શ્રી ગણેશ ક્લાસીસમાં, એટલે કે એસજીસી ફેમિલીમાં. આજે આપણે એક નવા ટોપિક સાથે ચર્ચા વિચારણા કરવાના છે. એમકોમ સેમ 1 ની જે અત્યારે રેગ્યુલર અથવા એક્સટર્નલ જે વિદ્યાર્થીઓની એક્ઝામ ચાલે છે એના માટે આપણે જે ખૂબ આઈએમપી પ્રશ્ન હોય છે તે આપણે અહીંયા અકર મૂકેલા છે. તો એ તમારે દરેક વિદ્યાર્થીઓએ વિડીયો છે લાસ્ટ સુધી તમારે જોવાનો છે. અને જો તમે આ વિડીયોને ધ્યાનપૂર્વક જોશો તો આ વિડીયોમાં તમારે ટેકઆઉટ કરવાનું છે કે કયા પ્રશ્નો હું વારંવાર બોલું છું કે આઈએમપી છે, અને જેથી કરીને તમને આમાંથી ઘણો બધો ફાયદો થશે. અને હા, તમે જો એ ક્વેશ્ચન વધારે પડતા કરીને જશો તો તમને જ મેક્સિમમ વધારે છે એમાંથી ફાયદો થશે. તો હું વિડીયોના વચ્ચે વચ્ચે ક્યારેક બોલતો હોય કે આ ક્વેશ્ચન છે એ વેરી મોસ્ટ ટાઈમ બી છે, તો તમારે આ વિડીયોને છે છેલ્લે સુધી જોતા રહેવું. તો ચલો આપણે શરૂઆત કરીએ. કાલે તમારે પેપર છે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ પોલિસી, એટલે કે હવે આના જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે તે મેં અહીં તમને આપેલા છે. તો સ્ટેપ બાય સ્ટેપ હું બધા લોકોને બોલતો જાઉં છું, જેથી કરીને તમારામાંથી ટેકઆઉટ કરવાનું છે કે હું કયો પ્રશ્ન વધારે આઈએમપી બોલું છું. અને આ વિદ્યાર્થી મિત્રો આપનો ખૂબ જ સપોર્ટ હોવાથી અમને પણ ઘણા બધા ફાયદા છે. અને હા, અમારી જે ટીમ મેનેજમેન્ટ છે એમને પણ વધારે પ્રોત્સાહન મળે છે કે આવી રીતે આપણે વિડીયો છે ઉત્તરોત્તર બનાવતા રહીએ. તો આપણે અહીંયા ક્વેશ્ચન નંબર 1, વોટ ઇઝ અ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, એટલે કે નાણાકીય સંચાલન એટલે શું? એનાલિસ ઇટ્સ ઓબ્જેક્ટિવ એન્ડ સ્કોપ ઇઝ રિસ્પેક્ટ ઓફ પ્રિવેન્ટિંગ સિચ્યુએશન, એટલે કે વર્તમાન પરિસ્થિતિના સંદર્ભમાં નાણાકીય સંચાલનના હેતુઓ અને કાર્યક્ષેત્ર તપાસો. તો અહીંયા ક્વેશ્ચન નંબર 1 છે એ પૂરો થાય છે. અને વિદ્યાર્થી મિત્રો, આવતીકાલના પેપરમાં વેરી મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન બની શકે છે. ફર્સ્ટ ક્વેશ્ચન છે એ ઓબ્જેક્ટિવ એન્ડ સ્કોપ, વેરી મોસ્ટ ટાઈમ છે, તો ખાસ તમારે કરીને જવો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2, એક્સપ્લેન ધ કન્સેપ્ટ ઓફ કેપિટલ બજેટિંગ, એટલે કે મૂડી બજેટિંગનો ખ્યાલ સમજાવી. એક્સપ્લેન ધ પ્રોસેસ ઓફ કેપિટલ બજેટિંગ એન્ડ રિસેન્શન ઓફ કેપિટલ, એટલે કે બજેટિંગની પ્રક્રિયા અને મૂડીની માપબંધીઓ સમજાવો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3, એક્સપ્લેન ઇન ડિટેલ્સ વિથ એક્ઝામ્પલ નેટ ઇન્કમ અપ્રોચ એન્ડ નેટ ઓપરેટિંગ ઇન્કમ અપ્રોચ, ચોખ્ખી આવક અને ચોખ્ખી કાર્યકારી આવક અભિગમ ઉદાહરણ સાથે વિસ્તૃત સમજાવો. અને આ વિદ્યાર્થી મિત્રો ઘણીવાર તમારા મેસેજ હોય છે અથવા તો તમારે જે કોમેન્ટ હોય છે પણ હું રીડ નથી કરી શકતો, કારણ કે મારે પોતાનું ઘરનું ક્લાસીસ હોય તો એમાં વધારે પડતી રિસ્પોન્સિબિલિટી હોય છે. અને સવારે પાછું મારે પોતાનું અત્યારે સ્ટડી ચાલે છે, કારણ કે હમણાં જ મારે એક્ઝામ છે 16 તારીખે પીએચડીની, તો એમાં પણ મારે એન્ટ્રન્સ એક્ઝામ છે, તો એની પણ હું સવારે મોર્નિંગમાં પ્રેક્ટિસ ચાલુ હોય છે. તો ઘણા લોકોના કોલ હોય અથવા તો મેસેજ હોય તો આન્સર આપી શકતો નથી. તો એટલા માટે હું તમારી પાસેથી માફી માંગુ છું. ત્યાર પછી આપણે ક્વેશ્ચન નંબર 4 વાત કરીએ છીએ. એક્સપ્લેન ઇન ડિટેલ રિસ્ક એન્ડ રિટર્ન ટ્રેડ ઓફ, વિસ્તૃત રીતે સમજાવો જોખમ અને વળતર વિનિમય સમાધાન. એટલે આ ક્વેશ્ચન છે આવતીકાલના પેપરમાં તમારે આવી શકે છે, થોડોક મોસ્ટ ટાઈમ લાગે છે એટલા માટે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 5, વોટ ઇઝ અ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, સ્ટેટ ધ ઇમ્પોર્ટન્સ એન્ડ સ્કોપ ઓફ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, નાણાકીય સંચાલન એટલે શું? નાણાકીય સંચાલનનું મહત્વ અને કાર્યક્ષેત્ર જણાવો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 6, એક્સપ્લેન ધ રોલ ઓફ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ એન્ડ રાઇટ અ નોટ ઓફ એન એજન્સી થિયરી, નાણાકીય મેનેજમેન્ટની ભૂમિકા સમજાવો અને એજન્સીની થિયરી વિશે નોંધ લખો. આવતીકાલના પેપરમાં આ તમારો પ્રશ્ન નંબર 6 એ આવતીકાલે બેઠો આવવાની શક્યતા રહેશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 7, એક્સપ્લેન ધ વેરિયસ મેથડ ઓફ કેપિટલ બજેટિંગ વિથ એન એક્ઝામ્પલ, મૂડી અંદાજપત્રની વિવિધ પદ્ધતિઓ ઉદાહરણ સાથે સમજાવો. આ પણ થોડોક પ્રશ્ન આઈએમપી લાગે છે, 50% ડાઉટ છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 8, વોટ ઇઝ અ કોસ્ટ ઓફ કેપિટલ, હાઉ વુડ યુ કમ્પેટ ધ કોસ્ટ ઓફ શોર્ટ એન્ડ ટર્મ એન્ડ લોંગ ટર્મ ડેપ્ટ, મૂડી પડતર એટલે શું? ટૂંકા ગાળાના દેવા અને લાંબા ગાળાના દેવાની પડતરની ગણના કેવી રીતે કરશો? તો આ પણ પ્રશ્ન છે આવતીકાલના પેપરમાં આવી શકે છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 9, એક્સપ્લેન ધ નેટ ઇન્કમ અપ્રોચ એન્ડ નેટ operating approach of the capital structure with an example and also explain the difference of both, મૂડી માળખાની ચોખ્ખી આવક અભિગમ અને ચોખ્ખી કાર્યકારી આવક અભિગમ ઉદાહરણ સાથે સમજાવો. બંનેનો તફાવત પણ સમજાવો. તો ક્વેશ્ચન નંબર 8 અને ક્વેશ્ચન નંબર 9 એમાંથી જો તમને જે આઈએમપી લાગે વિદ્યાર્થી મિત્રો એ પણ તમે કરજો. પણ મારા મત મુજબ કહું તો 8મો ક્વેશ્ચન છે વધારે આવશે, પરંતુ આ ક્યારેક તમે તમારા પર ભરોસો રાખજો વિદ્યાર્થી મિત્રો, એવું નથી હોતું કે હું બોલું એ જ આવે છે, ક્યારેક તમે બોલશો એ પણ આવી શકે છે. તો હા, આ તો એક મારો એક્સપિરિયન્સ હું તમને કહું છું. ત્યાર પછી આપણે ક્વેશ્ચન નંબર 10 એમાં કરવાના છે, વોટ ઇઝ અ ડિવિડન્ડ પોલિસી, સ્ટેટ ધ ફેક્ટર અફેક્ટિંગ ઓફ ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન, ડિવિડન્ડ નીતિ એટલે શું? ડિવિડન્ડ વહેંચણીની અસર કરતા પરિબળો સમજાવો. તો આ પણ ક્વેશ્ચન છે તમને લગભગ 15 માર્કમાં આરામથી પૂછાઈ શકે છે, થોડોક આઈએમપી રહેશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર
11. What is a stable or flexible dividend policy? State the advantage and disadvantage of both. સ્થિર અને પરિવર્તનીય ડિવિડન્ડ નીતિ એટલે શું? બંનેના ફાયદા અને મર્યાદા સમજાવો. તો આ ક્વેશ્ચન છે આવતીકાલના પેપરમાં આવી શકે છે. ત્યાર પછી શોર્ટ નોટની આપણે વાત કરી છે. તમારે અમુક પ્રકારની જે મોસ્ટ ટાઈમ બી શોર્ટ નોટ હોય છે એ પણ એમાંથી તમારે 2 અથવા 3 લખવાની હોય છે. પછી વોલ્ટર અપ્રોચ એટલે કે વોલ્ટરનો તમારે અભિગમ સમજાવવાનો છે અને ફેક્ટર અફેક્ટિંગ એન્ડ ડિવિડન્ડ પોલિસી ડિવિડન્ડ નીતિને અસર કરતા પરિબળો અને ફ્લેક્સિબલ ડિવિડન્ડ પોલિસી એટલે કે પરિવર્તન ડિવિડન્ડની નીતિ. ત્યાર પછી કોર્પોરેટ ડિવિડન્ડ બિહેવિયર કોર્પોરેટ ડિવિડન્ડની વર્તણૂક. ત્યાર પછી હવે અહીંયા જે આપણે થિયરિકલ ક્વેશ્ચન હતા એ આપણે પૂરા થાય છે. ત્યાર પછી આપણે એક સમ આવે છે વિદ્યાર્થી મિત્રો. આમાં તમારે સમ પૂછવાની શક્યતા રહેશે. આ એક આપણે તમારી સમક્ષ રજૂઆત કરેલો છે, પરંતુ આ સમને તમારે પ્રેક્ટિસ કરશો તો આ ટાઈપની મેથડ તમારી આવી શકે છે વિદ્યાર્થી મિત્રો. અને હા, આ તમે જો દાખલા ગણશો તો તમને આમાં પણ બેનિફિટ રહેવાનો છે. અને અહીંયા લખેલું છે કઈ રીતે ગણવાનો છે, એ મેથડ પણ તમને આપેલી છે. ધ કંપની કેલ્ક્યુલેશન depreciation 20% as per a straight line method. Assume that a rate of tax and 50%. એટલે આમાં તમારે 50% ટેક્સ આધારિત કરવાનો છે. અને હા, તમારે કયા કેલ્ક્યુલેટ ફોલોવિંગ બનાવવા છે. પે બેક પીરિયડ મેથડ આપેલી છે, રેટ ઓફ રિટર્ન આપેલું છે, અને હા ત્યાર પછી નેટ પ્રેઝન્ટ વેલ્યુ આપેલી છે, અને પ્રોફિટેબિલિટી ઇન્ડેક્સ આપેલો છે. તો આ બધું તમારે શેર માર્કેટમાં વિદ્યાર્થીઓ આવડતું જ હોય છે. અને આ ખાસ કરીને બોયસ હોય છે એને તો વધારે પડતા આ દાખલા આવડવા જ જોઈએ, કારણ કે શેર માર્કેટ વિશે આજના છોકરાને બધું ખબર જ હોય છે. અને હા, આ ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ છે તેને પણ ઉપયોગ થાય એ રીતે આપણે સેમ દાખલો જ મૂકેલો છે. ત્યાર પછી હજી એક આપણે સમ લઈ છે, અને એ તમને 14મો સમ છે, અને એમાં પણ લખેલો છે. તો આ પણ તમારે એકવાર તમારી સમક્ષ જોઈ લો વિદ્યાર્થી મિત્રો, કારણ કે મારી પાસે અગર ટાઈમ છે એ બહુ ખૂબ જ શોર્ટ ટાઈમ હોય છે એટલા માટે, કારણ કે ચાલુ લેક્ચર હું આવી રીતે તમારા માટે સ્પેશિયલ વિડીયો બનાવતો હોય છું. તો વિદ્યાર્થી મિત્રો ખાસ એકવાર તમારા દાખલો જોઈ લેવો, કે જેથી કરીને તમને ખબર પડે કે કયા ટાઈપના પૂછાય છે સમ. પછી ત્યાર પછી જો હજી એક મેં 2 શોર્ટ નોટ સ્વરૂપે પ્રશ્ન લખતા હતા મેં લીધેલા છે કે DFL એટલે કે નાણાકીય લીવરેજ, અને હા EPS એટલે કે શેર દીઠ કમાણી. અને આ જે અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ છે તેને ખાસ કહું છું કે તમારે શોર્ટ નોટમાં પૂછાશે અથવા તો ટૂંકા જે ક્વેશ્ચન છે તો એમાં DFL જ લખેલું આવશે. એટલે ખાસ એકવાર આ તમારા શોર્ટ નોટ છે એ કરીને જવાનું છે. ટોટલ અહીંયા આપણે 14 ક્વેશ્ચન છે, એમાંથી 2 સમ લીધેલા છે વિદ્યાર્થી મિત્રો. તો આમાંથી તમને જે IMP ક્વેશ્ચન લાગતા હોય એ તમારે અચૂકપણે કરવાના છે, અને હું જે બોલ્યો છું એ તમારે વધારે કરીને જવા. અને હા, ક્યારેક તમારે તમારા પર વિશ્વાસ હોય તો એના ઉપરથી તમારે સમ ગણીને જવું. અને હા, સમ તમારે ખાસ પ્રેક્ટિસ કરવી વિદ્યાર્થી મિત્રો, પરંતુ સમની શક્યતા ખૂબ ઓછી રહેશે. આવતીકાલના પેપરમાં એકાદો સમ તમારે પૂછાવાની શક્યતા રહેશે, તો એ પણ તમારે ગણીને જવું. મેં જે તમને મેથડ આપેલી છે તેના મુજબ. અને આ વિદ્યાર્થી મિત્રો, અને જો આવતીકાલનું તમારું પેપર છે બેસ્ટ રીતે જાય એવી અમે પ્લાન કરશું. તો આ વિદ્યાર્થી મિત્રો તમારો ખૂબ જ સપોર્ટ રહે છે. અને હા, જો તમે અમને આવી રીતે સપોર્ટ કરશો તો અમે તમને વહેલામાં વહેલી તકે આવી રીતે IMP પ્રોવાઈડ કરીશું. તો વિડીયોને બને એટલું વધારે મેક્સિમમ શેર કરજો વિદ્યાર્થી મિત્રો. અને હા, તમારા તરફથી ઘણો બધો અમને પ્રતિસાદ મળે છે. અને આ વિદ્યાર્થી મિત્રો આવજો, બાય બાય. આવતીકાલના પેપર માટે બેસ્ટ ઓફ લક છે.